નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। આજ રોજ જુમ્માના દિવસે ભાવનગરના લોકોએ ઇમામ મહદી અલી સલામની ગબિયતની જગ્યા પર પહોંચ્યા। કેબીસી ન્યૂઝ મારફત વિગતવાર સમાચાર જણાવીએ કે આજ રોજ ઈરાકના સમારોહ શહેરના ઇસ્લામના પવિત્ર ઇમામ હુસૈનના પૌત્ર ઇમામ અલીયુન નકી તેમજ ઇમામ હસન અસ્કરી અલૈહિસ્સલામની પવિત્ર મઝારોની ઝિયારત કરી હતી તેમજ ઇમામ મહેદી અલૈહિસ્સલામની ગબિયતની પવિત્ર ધાર્મિક જગ્યાઓ પર જઈ અલ્લાહની ઇબાદત કરી હતી તેમજ કાફલાની સાથે ગાઈડ તરીકે જનાબ મૌલાના શેખ રિઝવાન સાહેબે ધાર્મિક જગ્યાઓની ઐતિહાસિક માહિતી આપી હતી। આ પવિત્ર જગ્યા ઉપર નમાઝ અદા કરી મહાન ભારત દેશના કોમી એકતા માટે, રાષ્ટ્રની સલામતી માટે દુઆ કરી હતી। ઇન્ડિયા ભાવનગરથી ટૂર આયોજક નઝબ ટૂર્સ રિઝવાનભાઈ વિરાણી દ્વારા કરવામાં આવી હતી। મુસ્તકભાઈ મેઘાણી સહિતના અનેક શિયા મુસ્લિમો બિરાદરો જોડાવ્યા હતા। રિપોર્ટર મુસ્તકભાઈ મેઘાણી, કેબીસી ન્યૂઝ ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝ ભાવનગરને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપની નોટિફિકેશન મળતી રહે। التأشير موجود غير طالع الباقي يجي الجماعة خميس على جمعة يجوا سير